આવૈયા ગયા એ લોકો હવે જોઈને. હા, આ કેમ લાગે છે? તમને ગમ્યો ને મૂર્તિઓ? મને તો ગમે છે પણ સામે આ તો હા જ પાડી દેજો. સામેવાળા પાસે હા પડાવવાની જવાબદારી મારી, કારણ કે મારા ઓળખીતા છે. એવું થોડું હોય તારા ઓળખીતા હોય એટલે હા જ પાડી દેશે બેટા. એને તો ગમવું જોઈએ ને. મમ્મી તમે સમજતા કેમ નથી? હા, આ બંને બહેનોના લીધે હું લટકીને બેઠો છું. આ તું શું બોલે છે? અરે છોકરાઓને તો જેવું જોતું હોય ને એવું મળી જાય, પણ છોકરીઓને વ્યવસ્થિત ઠેકાણું મળી જાય ને તો મા બાપને આજીવનની ચિંતા ન રહે. કેટલા છોકરાઓ જોયા? હા, કા સિયાને પસંદ ના પડે, કા તમને પસંદ ના પડે. અરે આ એક મોટીનું ગોઠવો તો નાની માટે કંઈક છોકરાઓ ગોતું ને. આ મોટી જ હજી એનું નક્કી નથી કરતી તો પછી નાનીનું કેમનો ગોતવાનો? હું તો કહું છું બંને માટે એક સાથે મુહૂર્તિયા જોઈ લઈએ અને લગ્ન કરીને પરણાવી દઈએ. અરે આ કઈ થોડી શાકભાજીની લારીમાંથી શાક લેવાનું છે કે સારું લાગ્યું ને ઉપાડી લીધું. અરે એ લોકોને ગમે, એકબીજાની મરજી હોય તો લગ્ન થાય ને. આ જીવનનું વિચારવાનું છે. હા, એ પહેલા મેં તમને બે છોકરા બતાવ્યા હતા ને, બંને ભાઈઓ હતા અને સારા પણ હતા, નોકરી પણ સારી હતી, છતાંય બંને બહેનોને શું વાંધો આવ્યો ખબર ના પડી અને તમને પણ એમાં ફોલ્ટ દેખાતા હતા. ત્રીજા કે ચોથા દિવસે આપણને ગામમાંથી શું સમાચાર મળ્યા હતા એ ભૂલી ગયો હતો. એ બંને દારૂ પીતા હતા. એ ચાલત તને? વાતું હતી ખોટી. આપણે કોકની વાતો માની લઈએ એટલે એવું જ થાય. એક જણા કે બે જણા કે તો બરાબર, આદિ 3-3 4-4 જણા આપણને આવું કહેવા આવે તો એ વાત સાચી હોય તો જ કહેવા આવે ને બેટા. અને તને શું એટલી બધી ઉતાવળ છે? મને એ વાત કર ને. મારી પત્નીને મારે ઘરે લાવવી છે. હવે તમે વિચાર કરો કે એને આમનામ ઘરે આવશે? તારી પત્ની એટલે તે લગ્ન કરી લીધા છે? હા, મેં લગ્ન કરી લીધા છે. એનો ઘણો સમય થઈ ગયો. તમને લોકોને કોઈ વાત નહોતી કરી, પણ આજે કરી દઉં છું. હવે મને સમજાય છે કે તને દુખાવો શું છે. આ બંને બહેનો નડે છે ને તને? શરત મૂકી છે મારી વાઈફે, શરત મૂકી છે કે જ્યાં સુધી બંને બહેનો લગ્ન કરીને ઘરેથી જશે નહીં ને ત્યાં સુધી હું તમારા ઘરે નહીં આવું. તો એને કહેવાય ને સાથે સાથે બીજી પણ શરત મૂકી દે. હા, કે તમારા મમ્મી જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી હું ઘરમાં પગ નહીં મૂકું. કેવી વાત કરો છો? હા, આવું ના બોલો તો વધારે સારું. બોલે જ ને. આજે એને તારી બંને બહેનો નડે છે, કાલે એને તારી માં નડશે. નડવાની વાત નથી. તો શું વાત છે? એ વિચારે છે કે હું જો આ લવ મેરેજ કરીને ઘરમાં એને લઈને આવું તો કાલ સવારે બહેનોના પ્રસંગ ન થયા તો એનું સારું વિચારે છે અને હું પણ એનું સારું વિચારું છું બંને બહેનોનું. એટલા માટે કહું છું કે જલ્દી એના લગ્ન કરીને વળાવી દઈએ. જો આદિ, તને એક વાતની ચોખવટ કરી દઉં. સિયા અને દામિની માટે મને જે છોકરો ગમશે, મને એમ લાગશે કે આખી જિંદગી મારી દીકરી ત્યાં દુઃખી નહીં થાય તો જ હું આ પાડીશ, બાકી હું આ નહીં પાડું. મમ્મી સમજો, આ તમારો દીકરો, હા તમે ભણાવ્યો ગણાવ્યો, સરકારી નોકરી મેળવી, બધું થઈ ગયું બરાબર. છેલ્લે મેં કર્યું શું? તમારી વાત તો મેં ન માનીને. તમે મારા માટે ઘણા માગા જોયા હતા પણ હું હંમેશા ના જ પાડતો હતો. તો વિચાર કરો, મેં જે રીતે મારા લગ્ન મારી રીતે કરી લીધા અને એ પણ સરકારી જોબવાળી છે. હા, અમે સાથે જ નોકરી કરીએ છીએ. આ બંને બહેનો પણ ના પાડે છે તો ક્યાંક. હાદી બસ, હવે આગળ એક શબ્દ નહીં બોલતો. મારી દીકરીઓ ઉપર દાગ લગાડવાનું કામ બિલકુલ નહીં કરતો. વાત રહી તારી, તે જે કર્યું ને તને મુબારક. બસ. સમય ખરાબ છે. સમય નહીં, માણસની બુદ્ધિ ખરાબ છે, માણસના વિચાર ખરાબ છે. કોઈ વ્યક્તિ પોતાની બેન માટે આવું વિચારી પણ શકે? ચાલો સોરી, વિચારી લીધું, હવે નહીં વિચારું. પણ બંને બહેનોને જલ્દી સમજાવો હા, કે ઉંમર જતી રહેશે તો પછી કેમનું થશે? આ મૂર્તિયા પણ ગોતવા અઘરા થઈ જશે. હું એક કરશન કાકા પાસે જઈને આવું, એને પણ એક વાત ચલાવી છે, પછી વાત કરું તમને આવીને. હા, તું આ જ કામ કરે છે? કોની પાસે કેવા સારા મૂર્તિયા છે એ જોવાનું કામ કરે છે ને તું, જેથી કરીને તારી બેન ઘર બહાર થઈ જાય તો પછી તારી ધર્મપત્ની આ ઘરમાં પગલાં પાડી શકે. હા, એવું જ સમજો. અને આ વખતે છેલ્લી વાર. હવે જે કંઈ પણ છોકરાઓ અહીંયા જોવા આવશે ને એટલું યાદ રાખજો કે બંને બહેનો ના નહીં પાડે અને તમે પણ ના નહીં પાડતા. અરે મારે જોવાનું છે. તું આ નિર્ણય કરવાવાળો કોણ? મારી દીકરીઓને ગમશે ને ત્યાં જો એના લગ્ન કરાવીશ. સાંભળ, મારા મમ્મી પૂછતા હતા કે લગ્ન ક્યારે કરવા છે. લગ્ન લગ્ન કરીશું ને, શું ઉતાવળ છે? કરીશું. જો
તારી મને ખબર નહીં પણ મારે તો કરવા જ પડશે. તો હવે તું કહી દે કે તારે મારી સાથે લગ્ન કરવા છે કે પછી મમ્મી બતાવે ત્યાં કરી લઉં. જો આપણે તો રહ્યા ચિઠ્ઠીના ચાકર. તું કહીશ કે મારી સાથે કરો તો હું તારી સાથે લગ્ન કરી લઉં, અને તું ના પાડે તો મમ્મી કહેશે કે આ છોકરી સાથે લગ્ન કરી લે, તો એ છોકરી સાથે લગ્ન કરી. ટૂંકમાં મારે લગ્ન કરવાના છે. કેમ એટલી બધી શું ઉતાવળ છે લગ્ન કરવાની? મને ઉતાવળ નથી, પણ મારા પરિવારવાળાને બહુ ઉતાવળ છે. લગ્ન તો કાલે સવારે કરી લઉં. હા તો ઓકે છે ને, કાલે કરી લઈએ. તો હું ઘરે મમ્મીને કહી દઉં? ऐसा नहीं होता ना बेटा, ऐसा नहीं होता. મારા મમ્મીનો ડાયલોગ તું શું કામ બોલે છે? બોલવો પડે ને, કારણ કે જ્યારે તમને સમજાય નહીં ને તો મારે બોલવું પડે. અરે ખબર તો છે કે હું લગ્ન શું કામ નથી કરી શકતી, છતાં પણ આ રોજે રોજ એકને એક વાત કરવાની. તો બીજી મારી પાસે કઈ વાત જ નથી, કારણ કે મારા ઘરમાં લગ્ન સિવાય કોઈ ટોપિક જ નથી. અત્યારે જેમ બ્રેકિંગ ન્યૂઝ હોય ને એમ હોટ ન્યૂઝ ને હોટ ટોપિક ચાલે છે રોનકના લગ્ન. જેને પણ મળું રોનકના લગ્ન. મારા મમ્મી ગામમાં બધાને કહી આવ્યા છે કે રોનક માટે સારી છોકરી હોય તો બતાવજો. હવે હું શું કહું એમને? તો કહી દેવાય ને કે મેં છોકરી ગોતીને રાખી છે, સારો સમય આવે, સાચો સમય આવે ત્યારે લગ્ન કરી લઈશ. માની જશે? તું મારા મમ્મીને ઓળખતી નથી. જેવું હું કહીશ કે મને કોઈ છોકરી પસંદ છે, તારા ઘરે માંગુ લઈને આવી જશે. પણ તું હા પાડે તો માંગુ મોકલાવું ને. કોઈ જરૂર નથી. હા, મારા ઘરે હજુ કાંઈ ખબર નથી, અને મારા હાથમાં હોય ને તો હું તો કાલે લગ્ન કરી લઉં. પણ એક નાની નહીં, મોટી પ્રોબ્લેમ છે. બહેન, મોટી બહેન, મોટી બહેન. 4 ઇંચ મોટો પ્રોબ્લેમ છે. હા, કારણ કે હવે એને તો લગ્ન કરવા નથી, અને એ લગ્ન નહીં કરે ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરી શકું ને. સાંભળ ને, તારી બહેન અને તારા વચ્ચે કંઈક 1-2 વર્ષનો જ ફરક છે ને, અને સ્વભાવ પણ આઈ થિંક સરખા જ છે. તમારા બંને વચ્ચે સિમિલારિટી ખરી કે પછી? ના, એ ઉત્તર છે તો હું દક્ષિણ છું. અમારે ક્યારેય મેળ જ ના આવે બંને બહેનોને. તો મારે પણ મેળ નહીં આવે. કા? ના, આ તો હું વિચારતો હતો કે તારી લાઈન ક્લિયર કરાવી આપું. હવે તારે તો તારી બહેનના પછી લગ્ન કરવા છે, તો મને એમ કે મારે ક્યાંક તો કરવા છે, તો તારી બહેન સાથે લગ્ન કરી લઉં. ના, મજાક નહીં, પણ યુ નો વોટ, તારે મારી બેન સાથે લગ્ન કરવા હોય ને તો પણ નહીં કરી શકે. લે, કેમ? કારણ કે એને તો લગ્ન જ નથી કરવા ને. અરે યાર, એ પણ એક ઉપાધિ છે. ટ્રાય કરું? મને ખબર છે ટ્રાય કરશો ને તો પટી જ જશે, પણ આપણે એવું કાંઈ કરવું નથી. હા, એ પણ છે, પટી તો જશે. સ્માર્ટ તો હું છું. હા, એટલે વધારે તો તું- પડતા જ. એટલે તો તું પટી ગઈ. પણ પછી હું પણ બીજા છોકરાને પટાવીશ ને, મને પણ વાર નહીં લાગે. ટ્રાય તો કર. કેમ ટ્રાય તો કર. આ મારી બેન, મારી સગી બેન સાથે ટ્રાય કરવાની વાત કરે છે, અને હવે પોતે મને ના પાડે છે. એ છોકરાઓને ચાલે યાર, 2-3 ગર્લફ્રેન્ડ હોય તો પણ ચાલે છોકરાઓને. 2-3 ને ઇટ્સ ઓકે, હું 2 જ રાખીશ. 2 બોયફ્રેન્ડ, ઓનલી 2. નો, યસ. મજાક પણ નહીં કરતી હે. મને ગુસ્સો આવી જશે. મજાકમાં પણ આવી વાત નહીં કરતી. તારી તરફ કોઈ આંખ ઉઠાવીને પણ જોશે ને તો એ મારાથી સહન નહીં થાય. તને ખબર છે ને તારી બાબતમાં હું કેટલો પોઝેસિવ છું. બસ, તો હંમેશા છે ને આવા જ રહેજો. તમને ખબર છે એક મોટી મુસીબત એ છે કે મારી બહેનને ગમે તે છોકરો જોવા આવે ને તો એના એટલે પાડે છે કે એને અમારા મમ્મીને સાથે રાખવા છે. આમાં તારી બહેનનો તો વાંક છે જ, પણ મારા ખ્યાલથી તારા મમ્મીનો પણ વાંક તો ખરા ને. કારણ કે બહેન તો ઠીક છે, શરત મૂકે, પણ મમ્મીએ ના પાડવી જોઈએ ને. મમ્મી તો સમજાવે છે ને, એ તો ના પાડે છે, પણ આ દોઢી જીત લઈને બેઠી છે કે હું લગ્ન કરીશ ને તો એવા છોકરા સાથે જ લગ્ન કરીશ જે તમને સાચવે, તમને સાથે રાખે. હવે શું કરવાનું? એટલે હવે જ્યાં સુધી એ લગ્ન નહીં કરે ને ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરી શકું. અને આ બધામાં મારો ભાઈ પણ લટકી પડ્યો છે. બિચારીની બૈરી શરત મૂકી છે, જ્યાં સુધી તમારી બંને બહેનોના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું પાછી નહીં આવું. એટલે એની બૈરી પણ બીજા શહેરમાં રહે છે. તારી બહેને બધાનું અટવાડી દીધું છે, પણ મારી પાસે આપણા માટે એક રસ્તો છે. શું? આજકાલ તો ટ્રેન્ડિંગમાં પણ છે. શું? લીવ ઇન. લગ્ન પછી કરી લેશું ને. આવી જા ને મારા ઘરે રહેવા માટે. વિચારીશું. હા, મમ્મીને પૂછી લે. મમ્મી હા પાડે તો આવી જા, પછી વિધિ કરી લેશું. હા તો ઠીક છે ને, તમે ઘરે પૂછી લો. કહી દેજો કે હું જે છોકરીને પસંદ કરું છું ને એ લગ્ન કરવા નથી માંગતી, અમે બંને એમનામ સાથે રહીશું. હા ને? તારી તો ખબર નહીં, પણ મારા મમ્મી મને કાઢી મૂકશે ઘરમાંથી. બસ તો પછી ચલો, હવે ભૂખ લાગી છે. ચલ બેસ, આટો મારીએ ક્યાંક.
દીદી દીદી શું કરે છે તું અહીંયા હજુ સુધી તૈયાર નથી થઈ તને ખબર છે ને આપણે બર્થડેમાં જવાનું છે હા હા તું રેડી તો થા ત્યાં સુધી હું મમ્મી માટે ચા બનાવું છું એમને ચા આપી દઉં મારે થોડું કામ છે પતાવી લઉં પછી આવું હા તારા કામ પતાવવામાં ને પતાવવામાં છે ને મોડું થઈ જશે ખબર છે ને એ ઇન્વિટેશન કાર્ડમાં ટાઈમ લખ્યો છે અને જેની બર્થડેમાં જવાનું છે ને એ મારો ખાસ ફ્રેન્ડ છે ભૂલી ગઈ હા મને ખબર છે પણ હું જો ને ફટાફટ તો કામ પતાવું છું ઠીક છે જલ્દી કામ પતાવ અને તૈયાર થઈ જજે હા પ્લીઝ હા થોડી વ્યવસ્થિત માણસની જેમ તૈયાર થજે આ ગામડાના બોથાની જેમ તૈયાર થઈને ના આવતી આની પહેલાં જ્યારે એકવાર આપણે બહાર ગયા હતા ને મારા બધા જ ફ્રેન્ડ હતા બધાની સામે તે મને નીચે જોયા જેવું કર્યું હતું કેવી તૈયાર થઈને આવી હતી અરે એન્ગેજમેન્ટ હતું એમાં પેલું દેશી ગામડા જેવું પેલું ચોલી કોણ પહેરીને આવે માણસ ગાઉન પહેરે કંઈક સારો એવો ડ્રેસ પહેરે અને તું આ ચોટલો વાળીને આવી ગઈ હતી એટલે આ વખતે છે ને કોઈ ભૂલ ના જોઈએ મને શરમ આવે ને તો હું કંઈ ના કરતી ઠીક છે હું સારી બીજી કુર્તી પહેરી લઈશ મને એમ કે આ કુર્તી ચાલશે પણ હવે તું કહે છે ને તો બીજી કુર્તી પહેરી લઈશ કુર્તી નથી પહેરવાની હું પણ હમણાં જીન્સ પહેરવા જાઉં છું કંઈક સારા એવા વેસ્ટર્ન કપડાં પહેરવાના છે અરે તું મારા ફ્રેન્ડ લોકોની સામે આમ આવીશ તને તો ખબર છે ને દામિની મને વેસ્ટર્ન કપડાં પહેરવા નથી ગમતા મને સિમ્પલ રહેવું જ ગમે છે અને જ્યારથી પપ્પા આપણને છોડીને ગયા છે ને ત્યારથી મને તૈયાર થવાનું મન જ નથી થતું છોડ તું નાની છે ને તું નહીં સમજે તું નાની છું ને નહીં સમજુ એમ આ તારો વેમ છે તારા કરતાં છે ને વધારે બુદ્ધિ છે મારામાં અને પપ્પાને જવાને અને આ તૈયાર થવાને શું લેવા દેવા છે અમુક પ્રસંગ એવા હોય ને તો ત્યાં તૈયાર થઈને જવું પડે તૈયાર થવાનું મૂકી દીધું છે અરે જે જવાના હતા ને એ વયા ગયા છે એમની પાછળ આખી જિંદગી રોયા ના કરવાનું હોય ઠીક છે હું કપડાં બીજા પહેરી લઈશ પણ તું મને વેસ્ટર્ન પહેરવાનું ના કે તો વધારે સારું રહેશે મને આવું જ રહેવું ગમે છે તો આની કરતાં તો જ્યારે એને ઇન્વાઇટ કર્યા ત્યારે ના પાડી દેવું જોઈએ ને એને પૂછ્યું હતું કે તમે પણ આવશો ને ત્યારે દોઢી થઈને હા પાડી દીધી મને તો એમ થતું હતું કે પ્લીઝ ભગવાન આ ના પાડે ને તો સારું પણ તે હા પાડી દીધી અને હવે તું સાથે નહીં આવે ને એટલે 17 સવાલ પૂછશે મને કે તારી બેન કેમ નથી આવી ત્યાં છે ને કોઈ આપણા કપડાં નહીં જોવે આપણા સંસ્કાર જોશે એ ખબર છે તને ઓહ સંસ્કાર હા તારા સંસ્કાર છે ને તારી પાસે રાખ હા મને બતાવવાની કોશિશ ના કરીશ પતિ સંસ્કાર બધું તને સારું લાગે છે ને તું રાખ અને આજકાલનો જમાનો છે ને મોડર્ન જમાનો છે સંસ્કારનો નહીં હા તો પણ હું તને ક્યાં ના પાડું છું તું રહે ને મોડર્ન બનીને મને નથી રહેવું મને નથી ગમતું મેં કહ્યું ને તને એકવાર અને એવું લાગે ને તો તું અત્યારે એકલી જઈ આવ બસ હા મને પણ એવું જ લાગે છે આ 17 સવાલના જવાબ આપવા પડશે ને એ વધારે સારા રહેશે તને લઈને જાઉં ને એની કરતાં તો હા એવું જ કર તું એકલી જઈ આવ હું અહીંયા મમ્મીનું ધ્યાન રાખવા માટે ઘરે રહું છું મમ્મી 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 બધી જ વાતમાં મમ્મી તું બધી વાતમાં મમ્મીને શું કામને વચ્ચે લાવે છે તને તારી લાઈફની કઈ પડી છે કે નહીં તું શું કરી રહી છે તને એક સાચી વાત કહું તું મારી બેન તો છે પણ મારા કરતાં બિલકુલ અલગ છે મને જો જીવન કેવી રીતે જીવવું જોઈએ ને એ શીખ મારી પાસેથી અને તને તો કંઈ ખબર જ નથી પડતી બુદ્ધુની બુદ્ધુ જ રહેવાની છે ઠીક છે તારે જે કહેવું હોય ને એ કહી દે મને હું સાંભળી લઈશ ચલ જા આવે હું તારા માટે ચા બનાવીને હમણાં લઈ આવું છું તારા અને મમ્મી માટે તું રેડી થઈ જા છોડ ચા નથી પીવી મારે મને મેગી બનાવી દે ઠીક છે વેલા હા હા તું જા રેડી થા હું હમણાં લઈ આવું છું બનાવીને તું નાની છે ને એટલે હજુ તને કાંઈ નહીં સમજાય કે પપ્પાના ગયા પછી મમ્મીના પર કેવી વીતે છે એમને પણ હેન્ડલ કરવા પડે છે ઘરને પણ હેન્ડલ કરવું પડે છે ભાઈ પણ એની ધૂનમાં હોય છે છોડે બધું ફટાફટ પહેલાં મેગી બનાવી દો
મમ્મી ચાલો આજે તમારે ડૉક્ટરને બતાવવા જવાનું છે. ભૂલી ગયા કે યાદ છે? હા બેટા, હોસ્પિટલ જવાનું તો છે, પણ ખબર નહીં આજે અશક્તિ જેવું થોડું થોડું લાગે છે. એટલે ક્યાંય ઊભું થઈને કામ કરવાની ઈચ્છા નથી થતી કે નથી હોસ્પિટલ જવાની ઈચ્છા થતી. મમ્મી તમારે ક્યાં કંઈ કામ કરવું છે? તમે બસ ખાલી આરામ કરો, પણ આ ડૉક્ટરને બતાવવા તો જવું પડશે ને. કેટલો ફરક છે બેટા તારામાં અને પેલા બંનેમાં. એ બસ ખાલી પોતાનું જ વિચારે છે. અને દામિની એની જિંદગીમાં એટલી બધી ખુશ છે કે એને પોતાના ઘરના સભ્યો સાથે કંઈ લેવા દેવા જ નથી. એક તું છે કે તારા પપ્પાના ગયા પછી આ ઘરને તે સંભાળવાની કોશિશ કરી છે, તે ક્યારેય પોતાનું નથી વિચાર્યું. મમ્મી એ બધું વિચારીને શું કામ તમે તમારું મન દુખી કરો છો? દામિની હજી નાની છે અને ભાઈ સમજી જશે રહેતા રહેતા. બેટા જેને સમજવું જ હોય ને એ કોઈ પણ સંજોગોમાં સમજાવ્યા વગર પણ સમજી જાય, પણ જેને સમજવું જ નથી ને એ તમે ગમે તેમ કરશો તો એ નહીં સમજાય. વાત રહી દામિની, તું એને નાની કહે છે? બેટા તારે 23મું વર્ષ જાય છે અને એને 21મું. તું એમ કહે છે કે એ નાની છે? મમ્મી તમને તો યાદ છે ને પપ્પાએ છેલ્લું વચન શું માંગ્યું હતું મારા પાસે? મારી જગ્યા તારે લેવાની છે, તારા મમ્મીનું ધ્યાન તારે રાખવાનું છે, એટલે બધી ફરજ હું નિભાવી રહી છું. એ વાત તો સાચી છે બેટા, પણ એક જ હાથમાં વજન આવે ને તો એ હાથ દુખવા માંડે. અરે આખા એ ઘરનો વજન તું તારી ઉપર લઈને ફરે છે અને પેલા લોકોને તો કોઈ લેવા દેવા જ નથી. બેટા તું છે એટલે કદાચ આ શ્વાસ ચાલે છે, બાકી જો તું ન હોત તો આ જિંદગીનું તો ક્યારનું એ પૂરું થઈ ગયું. મમ્મી તમે એવું શું કામ બોલો છો? ચલો હવે એ બધી વાત મૂકો અને ચલો આજે આપણે ડૉક્ટરને બતાવી દઈએ એટલે તમને જલ્દીથી સારું થઈ જાય. દામિની કાલ રાત્રે કેટલા વાગે ઘરે આવી હતી? જો બેટા મારાથી કંઈ નહીં છુપાવતી, કારણ કે એને એમ છે કે મમ્મી સૂઈ ગઈ હતી. હું એક માં છું, જ્યાં સુધી દીકરો કે દીકરી બહાર હોય એ ઘરે પાછા ન આવે ને ત્યાં સુધી એ માને ઊંઘ નથી આવતી. રાત્રે 12 વાગે કે 2 વાગે દરવાજો ખખડે ને તો એમાં ઊભી થઈને જે હરખ સાથે દરવાજો ખોલે છે ને એને ખબર જ હોય. પણ મારી દીકરી રસ્તો ભટકી ગઈ છે, હવે એને કઈ રીતે રસ્તા ઉપર લાવીને એ આપણે જોવાનું છે. હા મમ્મી મેં એને કાલે જ રાત્રે કીધું કે તું હવેથી વહેલા આવી જજે, તો એણે કહ્યું હા. આજે પણ એ અત્યારે પાર્ટીમાં ગઈ છે પણ વહેલા આવી જશે. આપણે હોસ્પિટલથી આવી જઈશું ને ત્યાં સુધીમાં આવી ગઈ હશે. બેટા હું જઈ આવીશ દવાખાને. એવું હોય તો તારે રસોઈ ને એવું કરવું હોય તો કરી નાખ. ના ના મમ્મી તમારે એકલા ક્યાંય નથી જવાનું. હું પહેલાં તમારી સાથે આવું પછી ઘરે આવીને ફટાફટ રસોઈ બનાવી નાખીશ. તમને તો ખબર છે ને મારે રસોઈ બનાવતા ક્યાં વાર લાગે છે. અને દામિની પણ બહાર જમીને આવવાની છે, ભાઈ પણ બહાર જમીને આવવાનો છે. બસ તમારા માટે ખાલી મારે ખીચડી બનાવવાની છે. ઠીક છે, સારું ચાલ તો આપણે હોસ્પિટલ જઈ આવીએ. હા તમે બેસો, હું તમારી ફાઇલને હું લઈ લઉં. હા બેટા. હું તને કહું તો છું, અરે આ મમ્મી અને સિયા ગમે એટલા મૂર્તિયા બતાવું ને માનતા નથી. હવે તું જ કે હું શું કરું? હા હું તો ફસાઈ ગયો છું ને તે આ શરત ન મૂકી હોત તો સારું હતું. હું કહું છું મૂક આ શરત ને તેલ લેવા. ચાલ હું તને ફોન કરું હમણાં.
કરી લે, વાત કરી લે. બોલો. ભાભી સાથે વાત કરતો હતો. ના, હા મારી ઘરવાળીનો ફોન હતો ને, જે મારાથી બહુ દૂર રહી છે ને એનો. તેમાં આમ શું વાત કરે છે? જાણે મારા લીધે બહુ દૂર રહેતી હોય ને એમ વાત કરે છે. હા તો તમારા લીધે જ થયું છે ને બધું. હો, એક્સક્યુઝ મી, મારે છે ને તારી સાથે અત્યારે કોઈ જ વહીવટ નથી કરવો. કોઈ એટલે કોઈ જ નહીં. તો શું કામ આવી છે? વહીવટ નથી કરવો તો આવી છે શું કામ? બોલ ને. પૈસા લેવા. પૈસા શેના માટે? પૈસા પૈસા બન્યા છે શું કામ? વાપરવા માટે બન્યા છે ને. કોઈ વસ્તુઓ લાવવી હોય એના માટે બન્યા છે. મમ્મી પાસે લઈ લેજા. મમ્મીએ જ કીધું છે ભાઈ પાસેથી પૈસા લઈ લે. સાંભળા છો તમે લોકો બધા ઘરમાં? હા, કંઈ પણ જરૂર હોય તો ભાઈ પાસે લઈ લે. હા તો કેટલા જોતા છે? તો કમાવા શું કામ જાય છે? પૈસા જ ના આપવા હોય તો. અને એમ પણ અમે તારી જવાબદારી છીએ, તારે જવાબદારીને નિભાવવી જોઈએ. નિભાવી જ રહ્યો છું, પણ આ જવાબદારી છે ને ચિગમની જેમ ચોંટી ગઈ છે, સાલી ઉખડતી નથી. કોલેજની ફી ભરવાની છે, એના માટે પૈસા માંગુ છું. કેટલા? તારી પાસે કેટલા પૈસા છે? તો પેલા પૈસા તો બોલ પછી કહું ને. હમણાં તો 6000 આપી દે. નથી. તો પૂછ્યું શું કામ? સીધી રીતે કહી દેવાય ને કે મારી પાસે પૈસા નથી. અને વોટ ડુ યુ મીન બાય કે મારી પાસે પૈસા નથી? કમાવા જાય છે તું, આ ઘરમાં બૈરી પણ નથી અત્યારે, તો પૈસા જાય છે ક્યાં? બેંકમાં ખાતામાં પડ્યા છે, ઉપાડીને આપવું ચાલશે? નહીં ચાલે. તો રહેવા દે. તો નથી. સીધી રીતે ના પાડી દે ને કે તારે પૈસા નથી આપવા. આ જૂઠા જૂઠા બહાના શું કામ બતાવે છે? પૈસા આપવા માંગુ જ છું, ના ક્યાં પાડું છું? હવે હું કહું છું આ ભણવાનું મૂકો તો સારું છે. જ્યારે હોય ત્યારે કોલેજની ફી છે, પાર્લરની ફી ભરવાની છે, હે ડૉક્ટરની ફી ભરવાની છે, બધી ફી જ ભરવાની છે મારે. પહેલી વાત તો પાર્લરની ફી ના આવે. આ એ ફી જ કહેવાય ને. આ દર મહિને ઊભું હોય છે તમારું કંઈ ને કંઈ. ઘરમાં છે ને બૈરીને આવવા દે, પછી કહીશ કે કેટલા ખર્ચા થાય છે ને. આ તારી બૈરી આવશે ને એના કરતાં તો ઓછા ખર્ચા કરાવીએ છીએ. સારું છે અત્યારે બીજા શહેર છે એટલે તું 5 રૂપિયા તો અમારા માટે વાપરે છે. એ આવશે ને પછી તો 2 રૂપિયા નહીં વાપરે. એ આવશે ક્યારે? હા, તમે લોકો આ ઘરમાંથી જશો ત્યારે આવશે ને. તો હું એ જ કહેવા માંગુ છું, ભણવાનું મૂકો ને લગ્ન કરી લ્યો ને. હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે. હા તો મને ખબર છે, મેં છે ને મારો રસ્તો કરી લીધો છે. વાત ખાલી સિયાબેનની જ છે. એ બુદ્ધિ જેવી. એક મિનિટ. તે તારો રસ્તો કરી લીધો છે એટલે? કરી લીધો છે તો કરી લીધો છે. જો હા, મોટી બેન છે ને જેવા લગ્ન કરે ને એવા હું પણ લગ્ન કરી લઈશ, પણ એના માટે. કોની સાથે? છોકરા સાથે. કોનો છોકરો? કોણ છોકરો? ક્યાં રહે છે? શું કરે છે? અને કેવી રીતે ઓળખે છે? એ બધી આપણે પછી ડિટેલમાં વાત કરશું ને. એટલે તે ગોતી લીધો છે? મેં છોકરો ગોતી લીધો છે. સારો છે? સારો છે. સાચવશે? સાચવશે. તારું ડન. એક તો ગયું. હા, હવે વાત રહી સિયાની. તો સિયાને સમજાવ ને, એને કે આટલા મૂર્તિયા બતાવવા છતાં એને એક મૂર્તિયો ગમતો કેમ નથી? અરે ગમે તેવો મૂર્તિયો કહેવાય, પરણી જવાય. હા, એકવાર ઘરમાં એના જતા રહીએ ને એટલે એ રૂપાળો જ લાગે, સારો જ લાગે. અને સાચવે એટલે પ્રેમ જ આવે, બીજું કંઈ ના આવે. તને તારા સાસુને સાચવવાના થાય તો તું સાચવે ના સાચવે ને. અરે આ દીદી જીદ જ એવી કરે છે તો ક્યાંથી કોઈ છોકરો લગ્ન કરવાનો છે? છોકરા તો છે ને ઘણા સારા બતાવ્યા છે, પણ આ દીદીની જીદ છે ને એ તને સુખી નહીં થવા દે ને મને સુખી નહીં થવા દે. જ્યાં સુધી એ લગ્ન નહીં કરે ત્યાં સુધી હું એ લગ્ન નહીં કરી શકું, અને હું લગ્ન નહીં કરું ત્યાં સુધી તારી બૈરી પણ પાછી નહીં આવે. એ જ તો વાંધો છે. હા, આ એના હિસાબે તો સલવાણો છું, બાકી તો હું ક્યારનો ના અલગ થઈ ગયો હોત. પણ એ બધું તો થાય એમ નથી. અને રહી વાત સિયાની, ઓલો જાડિયો કેવો સારો હતો. હા, 1 નંબર છોકરો હતો અને બધી શરત માનવા માટે પણ તૈયાર હતો. તો એને શું કર્યું? સિયા કહે કે જાડો છે. અરે ભાઈ, પતલો થઈ જાય લગ્ન પછી. હે, કોઈની બોરી ઉપર જવાય? ના જ કહેવાય ને. અમે તને કોઈ દિવસ કાંઈ કીધું? જો હું શું કહું છું, તારા માટે છે ને એક બીજી સારી ઓફર પણ આપું. તારે છે ને મારા લગ્નનો કોઈ ખર્ચો નહીં કરવો પડે. બધું જ સેટિંગ કરીને રાખ્યું છે તારી બેને. તારું મને ગમ્યું. મારી જેવું કામકાજ છે તારું. હા, આ મમ્મીને સમજાવજે થોડીક તું, અને હું સિયાને સમજાવીશ. હા, એના પૈસા લાગે ને ભાઈ, એમને એમ ના સમજાવું. 6000 છે ને, 8000 આપીશ બસ. 10000. 2000 વધારે આપ્યા છે.
ના તારું ના મારું 9,500 8.5 ડન કરીએ જા. નહીં થાય, લગ્ન પણ નહીં કરું. 9,000 લઈ જા છે ને. 9,500 સારું તારા માટે. 10 છોડ. થેન્ક યુ. તો ક્યારે મળશે પૈસા? કાલે આપી દઈશ. ગૂગલ પે બેંકમાં છે ને? ગૂગલ પે કરું. હા કરું. ચા બસ આ એક બેનનું તો ટેન્શન ગયું. હવે પછી એક બેન, આનું પણ જલ્દી કંઈ ગોઠવાઈ જાય ને એટલે મારી ઘરવાળી ઘરમાં આવી જાય અને અમે બંને શાંતિથી રહીશું. સમજવાની કોશિશ કર ને. જો આ નાનીએ તો એનું ગોતી લીધું છે. હા હવે ચિંતા ખાલી એક બેનની જ રહી છે ને. સમજી લે તારી અડધી શરત તો પૂરી થઈ ગઈ, અડધી શરત બાકી છે. એટલે હા સીઆઈ માની જાય એટલે વાત થઈ ગઈ પૂરી. હા તુંય રાજી ને હુંય રાજી. હા તો થઈ જશે. હા ને સારું ચાલ, હું પછી ફોન કરું તને. સિયા, સિયા આવી. બોલ. તું બોલ કે તારે ક્યારે બોલવાનું છે? હવે શેનું પણ? શું વાત કરે છે તું? અજાણી ના બના. તને બધી જ ખબર છે કે તારો ભાઈ શું ઈચ્છે છે અને તું શું કરે છે આ ઘરમાં. કેમ આટલા છોકરાઓ જોવા છતાંય તે મોઢામાંથી એક વાર એમ બોલી કે હા? નહીં, ના સિવાય તારા મોઢામાંથી શબ્દ જ નથી નીકળ્યો. પણ સારો છોકરો તો મળવા દે, પછી હું આ પાડું ને. સારો છોકરો એટલે તારે જોતો છે કેવો? હે આ મમ્મી બીજા ગ્રહમાંથી બોલાવું? એવી હું વાત નથી કરતી. મને જેવો છોકરો જોઈએ છે એવો મળી જશે તો હું આ પાડી દઈશ. તમારા બધાને લીધે જ હું ફસાયેલો છું. જ્યારે શરમ આવે જ તને કે તારા ભાઈના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ એની ઘરવાળીના ઘરમાં નથી લાવી શકતો? હા તો પણ અમે ક્યાં ના પાડીએ છીએ? અમે તો ભાભીને કહીએ જ છીએ કે તમે આ ઘરમાં આવી જાઓ રહેવા. એ નથી આવતા. તો ન જ આવે ને. એનું સપનું છે, એને શરત મૂકી છે અને એ શરત મારે નિભાવવી એ મારું ફરજ કહેવાય. અને સાંભળ, તું જાણી જોઈને આ બધું કરે છે, હું સમજી શકું છું તને. હું જાણી જોઈને કંઈ નથી કરતી. છે છોકરો મમ્મીને સાચવવા તૈયાર હશે ત્યારે હું લગ્ન કરી લઈશ એની સાથે. મમ્મીને તું શું કામ સાચવે? હા તું શું કામ એમની ચિંતા કરે છે? હું છું ને, હું સાચવી લઈશ એમને. તું તારું કર ને ખાલી. તું શું સાચવવાનો મમ્મીને? હું શું સાચવવાનો એટલે? શું એટલે? આ તારી ઘરવાળી અમને તો સાચવવા તૈયાર નથી, મમ્મીને સાચવવા તૈયાર નથી, તો તને એ સાચવવા દેશે મમ્મીને એમ? હા ને તમારાથી પ્રોબ્લેમ છે ને. તમે બંને આ ઘરમાંથી જતા રહેશો એટલે આપોઆપ આ ઘરમાં મમ્મી સાથે સુખેથી રહેશે, ખુશ રહેશું અમે બધા, હેપી હેપી. તારી વાઈફને હું સારી રીતના ઓળખું છું. એ મમ્મીને સાચવે એમ છે જ નહીં. એને બસ આ ઘરમાં એકલા રહેવું છે. તને એવું લાગે છે તો એવું રાખ. એને એકલા રહેવું નથી, મારી સાથે રહેવું છે. સમજે તું? પણ એ ક્યારે શક્ય છે? તમને કોઈ મૂર્તિયાને હા પાડશો, લગ્ન કરીને આ ઘરમાંથી વિદાય લેશો ત્યારે એ શક્ય થશે. હા તો તારું કેવું એવું છે ને કે ગમે એ છોકરાને હું હા પાડી દઉં અને લગ્ન કરીને જતી રહું? હા. ના, તો એવું નહીં બને. શું કામ નહીં બને? હા? નહીં બને. કેટલા સારા છોકરાઓ ગયા તને જોઈને છતાં પણ તને એમાંથી કોઈ પસંદ ન પડ્યું, તો પછી હવે કોઈ વધ્યું શું? હા ચાણી તો લાગી ગઈ છે, હવે કાણીઓ, લૂલો, કાળીઓ. તને એ પણ સારા જ લાગશે. મારા માટે તને બધા સારા લાગશે. અને સૌથી વધારે મને ગમ્યો હોય તો પેલો જાડિયો. હા પાડી દેવાની જરૂર હતી, સારામાં સારું ઘર હતું, પણ ના, તને છોકરો ના ગમ્યો. ક્યારેક છોકરો નથી ગમતો, ક્યારેક છોકરાનો પરિવાર નથી ગમતું, છેલ્લે બધું ઓકે હોય તો કહે છે કે મમ્મીને સાચવીશ, એટલે ત્યાં વાત અટકી જાય. અરે આપણા મમ્મીને એ લોકો શું કામ સાચવે? મને મારા સાસુ આવીને કહે છે કે મને સાચવશો તો હું આ પાડું? ના જ પાડવાનો છું. વાત કરે છે.
ઠીક છે, તને મારા માટે એટલે કે તારી બેન માટે ગમે એવો છોકરો સારો લાગે છે ને, કંઈ નહીં, હવે જે પણ છોકરો જોવા આવે ગમે એવો હોય હું આ પાડી દઈશ. વાહ, એમાં આમાં આટલું ઉદાસ થઈને શું બોલવાની જરૂર છે? રોવું આવે છે? દુઃખ લાગ્યું તને? હે? તમે કંઈ ખોટું નથી કીધું. આ શબ્દ તારે પહેલા બોલવાના હતા. આટલા છોકરાઓ જોઈને ગયા ત્યારે તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? હવે જ્યારે હું લેક્ચર આપું છું, આવા શબ્દો વાપરું છું, તો બેનને ખોટું લાગી જશે કે ભઈલો મારો મને આવા શબ્દો વાપરે છે, આવી રીતે ખીજાય છે, મને કંઈ કહે છે. અને એ વાત પાછી તું મમ્મીને કહીશ ત્યાં રડવા લાગીશ. બિલકુલ રડતી નહીં. મારી વાત સાંભળી લેજે. હું છે ને તારા સારા માટે કહું છું, અને તારા તો છોડ, મારા સારા માટે કહું છું. તારા ભાઈનું જરાય સારું વિચારતી હોય ને તો એકવાર હા પાડી દે ને લગ્ન કરી લે. જા હવે અહીંયાથી, કામ કર તારું. હલો, હા, હું શું કહું છું? એક કલાક થયો ફોન કર્યો એને, દર વખતે લેટ. સોરી. શું સોરી? દર વખતે લેટ આવવાનું? સોરી ના. આ કઈ નહીં, ચલ પેલા બહાનું આપી દે પછી વાત કરીએ. આજનું લેટ આવવાનું બહાનું આપો. ભાઈ, હા, ભાઈના લીધે લેટ થઈ ગયું. ભાઈની પાસે ફીસના પૈસા લેવા ગયા હતી, ત્યાં એને લાંબુ લેક્ચર ચાલુ કરી દીધું કે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. એમાં લેટ થઈ ગયું. આઈ લવ માય સાલા. મારો સાળો જ્યારે પણ કઈ વાત કરે ને એ સાચી જ હોય. એને કહ્યું ને કે લગ્ન કરવા જોઈએ તો તારે લગ્ન કરી લેવા જોઈએ. હવે ભાઈની વાત તો માન. પણ મેં ભાઈ સુધી વાત પહોંચાડી દીધી છે ને. મેં ભાઈને કહી દીધું છે આપણા બંનેની વાત. પછી ભાઈએ શું કહ્યું? ભાઈને કોઈ જ વાંધો નથી. એને તો એ જ જોઈએ છે ને કે લગ્ન કરીને હું જતી રહું. હા તો ચલ ને, જઈએ ને, લગ્ન કરીએ ને. ભાઈએ કીધું છે ને, મમ્મીએ નથી કીધું. હા, મમ્મીએ હવે, હા તો મમ્મીને ક્યારે વાત કરીશ? મમ્મીને ને સારો સમય જોઈને વાત કરી દઈશ. હા, એક ને એક વાત મારે રોજે કહેવાની. છો દામિની, મને પણ નથી મજા આવતી રોજ એક ને એક વાત કરવાની, પણ હવે હું છે ને થાકી ગયો છું. કારણ કે મારે દરરોજ ઘરે જવાબ આપવા પડે છે અને મમ્મી દરરોજ નવા નવા બાયોડેટા લાવીને બતાવે છે. યાર, હવે બધી છોકરીઓમાં મારે ક્યાંથી ખામીઓ કાઢવી? પણ તું મારા માટે એટલું જૂઠું ના બોલી શકે. કહી દે ને કે હજુ તારે આગળ સ્ટડી કરવી છે. કીધું તો પણ મમ્મી કહે છે કે લગ્ન કરી લે, સ્ટડી તો ચાલ્યા કરશે. બરાબર છે. હવે એટલી સારી સારી છોકરીઓના બાયોડેટા લાવે છે કે મારાથી એમાં કઈ ખામી પણ નથી કઢાતી. તને ખબર છે, એક તો એકદમ કરીના કપૂર જેવી હતી. તમે અને તમારા મમ્મી બંને તેઓ લઈને ગોતવા જશો ને તો પણ મારા જેવી સારી છોકરી તો નહીં જ મળે. આહા, એટીટ્યુડ પહેલેથી જન્મી ત્યારથી. હા, જોઈએ ત્યારે. તો હું બાયોડેટામાં સર્ચ કરવાનું ચાલુ કરું? ઓ પ્લીઝ, હા, હવે અત્યારે એ વાતને ચાલુ નથી કરવાની. બહુ થઈ ગઈ મજા. નહીં, જો દામિની, આજે આપણે વાત ફાઇનલ કરવાની છે. પછી હું કાલે નહીં બોલું, પણ આજના દિવસમાં તું મને કહી દે કે આપણે લગ્ન ક્યારે કરવાના છે. એમ કેમ હું સમય આપી શકું? નહીં, હવે તારે નક્કી કરવું પડશે. કારણ કે તો તું મારા ઘરે આવા ને, ઘરે મારા મમ્મીને સમજાવી જા. મારા મમ્મી કહે કે 1 વર્ષની છૂટ, તો હું તને 1 વર્ષનો સમય આપીશ. પણ તારા ઘરે હું શું કામ ન સમજાવું? તારા ઘરે તો તારે હેન્ડલ કરવાનું હોય ને. મારાથી નથી થતા હેન્ડલ. કારણ કે મેં તને પહેલા પણ કહ્યું હતું કે જો હું મારા ઘરમાં તારી વાત કરીશ તો મારા મમ્મી તારા ઘરે આવી જશે. તું કહે તો હું વાત કરી જોઉં. ફાઇન, મને 2 દિવસનો સમય આપ. 2 દિવસમાં હું ઘરે વાત કરી જોઈશ. 2 દિવસ? 2 દિવસ. આજે 28 તારીખ છે. 30 તારીખે હું તારી પાસે જવાબ માંગીશ. અને પછી જો તારો જવાબ પ્રોપર નહીં હોય અથવા ના હશે તો પછી મને ભૂલી જજે. હા, ઘરે વાત જ કરવાની છે ને. ઘરે વાત કરી દઈશ. અને આ શું ભૂલી જજે? આ તે કેવી વાત થઈ? તો હું શું કરું યાર? હું થાકી ગયો છું. તને કહું છું, એકની એક વાત સમજ નથી પડતી. મારે બધાને હેન્ડલ કરવા પડે છે. હું તને છોડી નથી શકતો, નથી ઘરવાળાઓને છોડી શકતો. કારણ કે મારા મમ્મીનું પણ બીજું કોઈ નથી. હું એક જ દીકરો છું. હું એમને છોડીને પણ ન જઈ શકું. નહીંતર તો કહી દઉં કે ચાલો હું. સોના, હેન્ડલ તમે એક નથી કરતા, હું પણ કરું છું ને. હું પણ ઘરે એમને સમજાવવાની, મનાવવાની કોશિશ કરું છું. કોને સમજાવવાની કોશિશ કરે છે? તારી બેન તો માનતી નથી.
હા તો એને સમજાવતી જ હોય ને. અને મને તો નથી લાગતું કે સમજાવતી હોય. આટલી વારમાં તો સમજી જાય ને સમજાવતી હોય તો. કેટલા દિવસ થઈ આ વાત કરી અને આપણે? પણ નથી સમજતી તો શું કરું? ભાઈને તો વાત કરી દીધી ને. અને એવી રીતે વાત કરે છે કે જાણે 2 દિવસમાં લગ્ન કરીને કેમ ભાગી જવાનું હોય. જો દામિની વાત એવી નથી. તું સિરિયસલી મારી સિચ્યુએશન સમજ. મને તારી ઉપર ગુસ્સો કરવાનો શોખ નથી. હું પણ તને પ્રેમથી જ મળવા આવ્યો હતો. પણ જે ઘરનું વાતાવરણ ચાલે છે ને મારાથી સોરી ગુસ્સો થઈ જાય છે. પણ 2 દિવસ તું મને 2 દિવસમાં જવાબ આપજે. ફાઇન, હું ઘરે વાત કરી દઉં છું. પછી જે થવું હોય એને થાય. પછીનું પછી વિચારશું. પહેલાં વાત તો કરી દો. હવે બહાર જવાનું છે કે પછી? નહીં, પછી મળીએ.